નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદમાં થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં બોલિવૂડ મૂવી બિન્ની એન્ડ ફેમિલીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ શોનું વિશેષ આયોજન રાકેશ શાહ જીએસએસસી લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે મૂવી જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બિન્ની એન્ડ ફેમિલી ખરેખર એક સારી પારિવારિક ફિલ્મ છે. આ મૂવી અને મહાવીર જૈન અને સુભાષ ગાયના પ્રયત્નો સમાજને ખરેખર સારો મેસેજ આપે છે. આ મેસેજ વધુમાં વધુ મેસેજ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ થોડાક સમય પહેલાં મારી એક દિલની વેદના કે એક ઇંતજારી રજૂ કરી હતી સુભાષ ઘાઈજી જોડે અને મહાવીરજી સાથે હતા. અને મેં કીધું કે ભાઈ દરેક ઘરમાં દરેક ફેમિલીમાં એકબીજાની સાથે લાગણી વ્યક્ત નથી કરતા અને અંદરથી અંદર મૂંઝાતા હોય છે. એમને મારી લાગણીને સમજ્યા પણ રિએક્શન નહોતું આપ્યું. એમની તૈયારી ચાલતી હતી આ મૂવીના પ્રોડક્શનમાં. જેવું એમને તૈયાર કર્યું એટલે મને મેસેજ આવ્યો, એમનું ટ્રેલર જોયું અને એથી ઇમિજિએટ એમણે મને પ્રીમિયર શોનો એક તક આપી અને મેં મારા જેટલા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ હતા એમને આમંત્રણ આપીને આ મૂવી બતાવ્યું. સાચે જ આવા એફર્ટ્સ એમને મારા ખૂબ અભિનંદન અને આવા સુંદર ને સુંદર પ્રયત્નો આદરીને બીજા આવા સુંદર ફિલ્મોનું પ્રોડક્શન કરી અને સમાજને બતાવવાની જરૂર છે. મમતા મશીનરી રાકેશભાઈનો ફ્રેન્ડ છું. રાકેશભાઈના આમંત્રણથી અમે અહીંયા આવ્યા છીએ. આ મૂવીનો જે શરૂઆતનો જે ભાગ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે જે યંગસ્ટર્સમાં કલ્ચરલ ક્લેશ થાય છે કે જેમાં એ લોકો ખોઈ જાય છે કે કયું કલ્ચર ખરેખર ફોલો કરવું. તો એ વખતે વડીલો એમને સાચા માર્ગે લઈ જાય અને જે રીતે લઈ જાય છે એ રીતે જે આ આખી વાર્તા બતાવી છે એ બહુ સરસ છે. થેન્ક યુ. આઈ એમ રનિંગ ધ ડેટા સાયન્સ અને એઆઈની કંપની ચલાવું છું, સિલાન સિસ્ટમ્સ. આજે જે મૂવી જોયું છે બિન્ની એન્ડ ફેમિલી, આઈ થિંક નવી જનરેશનની એનર્જી અને ઓલ્ડ જનરેશનનું વિઝડમ એનું બહુ સરસ હાઇબ્રિડ ફ્યુઝન બતાવ્યું છે. અને ઓબ્વિયસલી દેર ઇઝ અ જનરેશન ગેપ તો રહેવાનો છે, પણ બંને સાઈડથી થોડું ટોલરન્સ પાવર રાખી અને એકબીજાની ફિલિંગ સમજીને વડીલોના અનુભવથી શીખે તો નવી જનરેશનને ઘણું સારા ફાયદા થઈ શકે છે. એ મેસેજ બહુ સરસ રીતે આપ્યો છે. હું પ્રકાશ શાહ, સમન્વય ગ્રુપ. આજે અમારું સમન્વય ગ્રુપ આ પિક્ચરનો પ્રીમિયર શો માટે આવ્યું છે અને રાકેશભાઈ શાહ જે અમારા માનદ પાયાના સભ્ય છે સમન્વય ગ્રુપના, એમના આમંત્રણથી આજે અમે આ ફિલ્મ જોવા માટે આવ્યા છીએ. તો પહેલાં તો હું રાકેશભાઈ શાહનો આભાર માનું છું અને સાથે સાથે આ જે ફેમિલી મૂવી બનાવ્યું છે અલગ અલગ જનરેશન, કલ આજ ઓર કલ જે અસલ પિક્ચર આવ્યું હતું એમ 3 પેઢીનો સમન્વય બતાવવાનો પ્રયત્ન કરેલો છે. એ માટે આ પિક્ચરના પ્રોડ્યુસર ડાયરેક્ટરને સલામ છે. ફેમિલી મૂવી છે અને કોઈ પણ ફેમિલી અને જોવું ગમે અને જોવું બતાવવું જરૂરી છે તેવું આ મૂવી છે. અને ઘણા વર્ષોથી ફેમિલી મૂવી દરેક એજ ગ્રુપને ગમતું હોય છે, એટલે આવા ફેમિલી મૂવી બનતા રહે અને જેના માટે સુભાઈ ગાઈએ જે આ પ્રયાસ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એક સરસ મેસેજ આપણા ફેમિલીને, આપણા સમાજને આપવાનો પ્રયત્ન છે. એ માટે ખૂબ જ અમે આ એફર્ટ્સને બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. આ પિક્ચર અત્યારે થિયેટર ફૂલ પેક છે અને બધા બહુ પ્રેમથી જોવે છે, માણી રહ્યા છે. એટલે હું આ પિક્ચર ખૂબ જ સફળ જશે અને સફળતાની મારી શુભેચ્છા પાઠવું છું. બીએનઆઈ ગરબા નાઇટ અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રી સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી આ વર્ષની બીએનઆઈ ગરબા નાઇટ બીએનઆઈ સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે એક સાથે લાવશે, જે પહેલા ક્યારેય ન હતી. આ વર્ષે બીએનઆઈ ગરબા નાઇટની થીમ લાલ છે, એક રંગ જે હિન્દુ પૌરાણિક કથાઓમાં શક્તિ અને સુકનનું પ્રતીક છે, જે દેવી નારી ઉર્જાની ઉજવણી કરે છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમમાં હજારો ગરબા પ્રેમીઓ
લાલ પોશાકમાં સજ્જ હશે, જેઓ નવરાત્રિના તહેવારને ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવા માટે ભેગા થશે. BNI ગરબા નાઇટ 2024ની ટાઇટલ સ્પોન્સર બ્રોધર રિયાલિટી છે. M&B એન્જિનિયરિંગ ગોલ્ડ સ્પોન્સર છે, જ્યારે તેને પ્લુટસ કેપિટાલિટસ અને રાજુ જાપાન સિલ્વર સ્પોન્સર તરીકે સપોર્ટ કરે છે. मेरा नाम आशीष गार्गी है और मैं BNI ओसाइरस से हूँ और मैं रियल एस्टेट में जो है कंसल्टेंट हूँ. अच्छा, इस बार BNI को लेकर क्या आयोजन है? इस बार जो है ये एक माता की पिछोड़ी जो करीबन 800 साल पुराना ट्रेडिशन है. उस ज़माने में ये होता था कि काफ़ी सारे जो लोग बाहर से हमारा युद्ध के लिए और इंडिया को जो है कैप्चर करके रखा हुआ था, उस टाइम पे ये अलग अलग गाँव में जब मंदिरें तोड़े गए या इश्यूज़ हुए, उसकी वजह से गांव-गांव में इन लोगों ने माता की पिछोड़ी के थ्रू जो है इस गरबा का आयोजन रखा और अपना ट्रेडिशन जो है उसको बरकरार रखा. तो ये 800 साल पुराना जो है ट्रेडिशन है, जिसको इस बार BNI यहाँ पे इस साल अपने 11वें साल के उपलक्ष्य में लेके आ रहा है. ડૉક્ટર સચી છું, BNI મેગ્નસમાંથી છું. વર્ડ ડૉક્ટર કહે છે મને બધા. હું મલ્ટીલિંગ્યુઅલ કન્ટેન્ટ રાઇટર છું અને કમ્યુનિકેશન કોચ છું. સચિવન, આ વખતે નવરાત્રિને લઈને કેવો ઉત્સાહ છે ને કેવા પ્રકારની તૈયારીઓ આપણા દ્વારા નવરાત્રિના ગરબા માટે રમવા માટે થઈને કરવામાં આવેલી છે? હજી 3 દિવસ બાકી છે અને તમે ઉત્સાહ તો જોઈ જ રહ્યા છો અહીંયા ગ્રાઉન્ડ ઉપર. અમે ઓલરેડી લાલ કપડામાં આવી ગયા છે. આ વખતે એટલું બધું અમે લોકોએ મહેનત કરી છે કે એનો તો ફળ મળવાનો જ છે. લાલ કપડાં, માતાજીની પચેડી, અમે લોકોએ અહીંયા એકદમ જુદું આટલું મોટું ગ્રાઉન્ડ રાખ્યું છે કે તમારે તમારો ટેટુડો લેવો હોય ને તો એ જગ્યા પૂરતી છે. અને અમે લોકો ઓલરેડી અહીંયા બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે. લેડીઝ આવી રહ્યા છે, જેન્ટ્સ આવી રહ્યા છે. બિલીવ મી, આ વખતે તમે નહીં આવો ને તો તમને એવું જ લાગશે કે તમે કંઈ ખોટું કર્યું. મિસ ના કરતા. વરસાદનો ભય હોય કે ના હોય, અહીંયા નહીં આવો ને તો તમે કાંઈ ને કાંઈ તો ગુમાવ્યું, એ સમજી લેજો. મારું નામ વિશાખા કટારિયા છે. હું એક પ્રાઉડ BNI મેમ્બર છું. સિસ્ટમમાં હું પાછલા 5 વર્ષથી છું અને આ વખતે હું BNI ગરબાની કો ચેર પણ છું. અચ્છા, કેવા પ્રકારનું BNI દ્વારા ગરબાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે ને કઈ થીમ આ વખતે રાખવામાં? સો આ વખતે અમે BNIના 11મા ગરબા ઉજવવા જઈ રહ્યા છીએ અને આપણા ગુજરાતી કલ્ચરમાં 11 નંબરનું મહત્વ બહુ જ છે. આપણે એને શુકનના આંકડા તરીકે જોતા હોઈએ છીએ. ઇટ મીન્સ ઓસ્પિશિયસનેસ અને ક્રિએશન ઓફ સમથિંગ. એટલે ફોર શ્યોર મેમ્બર્સમાં અને અમદાવાદ સિટીમાં પણ ઉત્સાહ બહુ જ છે BNI ગરબાના 11મા વર્ષને લઈને. અને આ વખતે અમે એક નવું હેશટેગ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, આપણા ગરબા BNI ગરબા, સો દેટ એક ફિલિંગ ઓફ ટુગેધરનેસ બધાને આવી શકે. અચ્છા, ક્યારે આ ગરબા થવાના છે? સો આ ગરબા થઈ રહ્યા છે, એઝ આઈ સેડ, પહેલી નવરાત્રી BNI રાત્રિ. આ બહુ એસ્ટેબ્લિશ્ડ છે આખા અમદાવાદ શહેરની અંદર. એટલે 3 ઓક્ટોબર પહેલું નોરતું આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે વિથ BNI ગરબા. કેટલા લોકો અંદાજે આ ગરબાની અંદર ઉપસ્થિત રહેશે? સો 10,000 થી 15,000 લોકો ઉપસ્થિત રહેશે અને અમે ઓથેન્ટિક શેરી ગરબા સેલિબ્રેટ કરીએ છીએ. BNIમાં ઓર્ગેનાઇઝેશનમાં ડિસિપ્લિનનું, સ્પિરિચ્યુઆલિટી, ડિવિનિટીનું બહુ જ મહત્ત્વ છે અને એ જ અમે સિગ્નિફાય કરવા જઈ રહ્યા છીએ થ્રુ અવર ગરબાઓ. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે નવરાત્રીના તહેવારમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ કોઈ પણ જગ્યાએ ન બને તેના માટે ગાંધીનગર રેન્જ સંપૂર્ણ રીતે સજ્જ છે. ગાંધીનગર રેન્જ IG યાદવ એ જણાવ્યું હતું કે તમામ એટલે કે 4 જિલ્લાના SP સાથે સંકલન કરી સુરક્ષાના તમામ બંદોબસ્ત કરી દીધા છે, જેમાં સતત રોડ પર નવરાત્રી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ રહેશે, તેમજ કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન થાય તેમજ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેનું પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન અપાશે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ માટે અલગ અલગ સ્ક્વોડ બનાવવામાં આવ્યા છે. મોટા પાર્ટી પ્લોટના આયોજકો સાથે પણ તમામ SP અધિકારીઓ સાથે મીટિંગ કરી અને પાર્ટી પ્લોટોમાં સુરક્ષાના તમામ સાધનો ઉપસ્થિત રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, જેથી કરી નવરાત્રીનો આ પાવન ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે. नवरात्रि के त्यौहार एक सुरक्षित वातावरण में और सौहार्दपूर्ण वातावरण में संपन्न हो, इसके लिए सभी ज़िलों में, रेंज के 4 ज़िलों में
कंसर्न जो एसपीज हैं उनके द्वारा भी आयोजकों की मीटिंग भी ली गई है। इसके अलावा पुलिस की तरफ से पेट्रोलिंग, रोड के ऊपर पेट्रोलिंग रहेगी। जितने भी पार्टी प्लॉट्स हैं या जहाँ जहाँ आयोजन हो रहा है उस जगह पर भी पुलिस, ट्रैफिक का सवाल हो तो ट्रैफिक के लिए, या कोई गैरकायदेसर कोई प्रवृत्ति ना हो उसके लिए भी पुलिस की वॉच रहेगी। और जितने भी इवन गरबा में भी पुलिस, जो महिला पुलिस हैं उनके भी स्क्वाड्स बनाए गए हैं, महिला पुलिस के स्क्वाड भी रहेंगे। साथ में पार्टी प्लॉट्स में जो बड़े पार्टी प्लॉट्स हैं, आयोजक हैं, उनको भी एसपीज के द्वारा मीटिंग करके बोला गया है कि कैमरे वगैरह भी उचित संख्या में कैमरे वगैरह भी लगाए जाएं ताकि कोई इशू नहीं आए। इसके अलावा जो इस समय पर यदि कोई गैरकायदेसर प्रवृत्ति में इन्वॉल्व है या फिर कोई दारू पीकर बाहर निकलता है उसके लिए भी पुलिस के अलग अलग स्क्वाड्स बनाए गए हैं, उसकी भी तैयारी है। ब्रेथ एनालाइजर वगैरह लेकर और पुलिस अलग अलग जगहों पर खड़ी रहेगी ताकि कोई प्रकार का किसी तरीके का कोई न्यूसेंस ना हो, ना ही कोई कायदा और व्यवस्था से संबंधित कोई प्रश्न हो। तो इसके लिए पुलिस की रेंज में बिल्कुल संपूर्ण तैयारी है। थैंक यू। तो ये वाला जो है वो इसमें और बहुत सी चीज़ें निकलेंगी। તો ખેરાડી ગામની સીમા 2 મહિના પહેલા બનેલા માઇનોર કેનાલ જમીનમાં બેસી ગઈ છે। વધુ એક માઇનોર કેનાલ કામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ખેડૂતોના ખેતર સુધી સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે 5 કિલોમીટર લાંબી માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી। માત્ર 2 મહિનામાં જ માઇનોર કેનાલોમાં ગાબડા પડી ગયા છે। કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા ખેડૂતોને માંગ ઉઠી છે। ખેડૂતોના ખેતરોમાં માઇનોર કેનાલના પાણી ભરાવા લાગ્યા છે। ખેડૂતોની કિંમતી જમીનો બંજરની શક્યતાઓ વચ્ચે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક રિપેરિંગ તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ ઉઠી છે। सोमनाथ में जो डिमोलिशन अभी चल रहा है वो 28 तारीख को अर्ली मॉर्निंग सुबह 4:30 बजे हमने स्टार्ट किया था। टोटल 1400 police and 7 companies of SRB was involved in this entire operation। और अभी तो डिमोलिशन ऑलमोस्ट खत्म हो गया है। जो बाकी का जो मलबा है वो उठाने की प्रक्रिया चल रही है। खास करके ये जो डिमोलिशन है, अभी नवरात्रा भी आने वाले, लोगों को क्या मैसेज देंगे? कितने लोगों को अरेस्ट किया था और सोशल मीडिया के लिए आप क्या मैसेज देंगे? We have arrested more than 150 people in this entire operation and सोशल मीडिया के लिए हमारी सेपरेट टीम्स स्टेट लेवल पे भी, डिस्ट्रिक्ट लेवल पे भी और पुलिस स्टेशन लेवल पे चल रही है। We have arrested around 8 people, rounded up 8 people for this social media violation और अभी ये प्रक्रिया चलेगी लंबे समय तक। खास करके नवरात्रा आने वाला है, क्या करेंगे? हमारी बंदोबस्त की तैयारी है, उसमें कोई इश्यू नहीं आएगा। ये 102 एकड़ जगह जो थी वो पूरी अतिक्रमित हुई थी। यहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे बड़े और 45 बड़े स्ट्रक्चर्स थे जो मुसाफर खाना के में उपयोग हो रहे थे और छोटे टिन शेड के भी कई ज्यादा इसमें रूम्स थे। वो पूरी जो ड्राइव है पूरी कानूनी प्रक्रिया करने के बाद, कानूनी प्रक्रिया में तो उसका पूरा हमने मेजरमेंट भी सरकारी महकमे से करवाया और उसके बाद उसका डिमार्केटेड उसको कर दिया, लोगों को समझूत किया कि आप एनक्लोज्ड एरिया में बैठे हुए हैं। तो उसके बाद उनको हमारी जो लैंड कोड है उसके अंदर हमारे सब डिविजनल मजिस्ट्रेट वेरावल ने उनको एक नोटिस भी दिया इस जगह खाली करने के लिए और 15 दिन का उनको टाइम दिया। 15 दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये एनक्रोचर्स थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भाई 24 घंटे में ये जगह खाली करनी है। उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है। उसके बाद भी इन्होंने खाली नहीं किया, उसकी वजह से સુરેન્દ્રનગરમાં જે વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં 5 કિલોમીટરની પેટા કેનાલ આવેલી છે તેમાં ઠેર ઠેર ઠેકાણે ગાબડા પડી ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અવનવીવાર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। આ વખતે એવી વાત છે કે જે 2 મહિનાથી પણ ઓછા સમયમાં આ કેનાલ હજી કામ જ ચાલુ થયું એમ ગણી શકાય। તે કેનાલમાં ઠેર ઠેર ઠેકાણે ગાબડા પડી રહ્યા છે અને ખેતરોમાં પાણી વહી રહ્યા છે। ખેડૂતોની એવી માંગ છે કે આ કેનાલના કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં અથવા તો આ નવીનીકરણ કરવામાં આવે અથવા આના જે ગાબડા બુડીને વ્યવસ્થિત કેનાલ ચાલુ કરવામાં આવે। આ કેનાલના હિસાબે ખેડૂતોના અનેક પાકો ખરાબ થઈ શકે
તેવી ખેડૂતોની આશંકા છે. પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર. છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલિશન સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઈડમાં હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં 50 જેસીબી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે અને તમામ બાંધકામનો મલબો પણ યુદ્ધના ધોરણે હટાવવામાં આવ્યો છે. હાલ એસપી કલેક્ટર સતત ત્યાં સ્પોટ પર રહી કામગીરી કરી રહ્યા છે અને હવે દબાણ દૂર કરાયેલા વિસ્તારમાં ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આશરે 320 કરોડની લગભગ 100 એકર જમીનમાં ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના તમામ રોડ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. सोमनाथ में जो डिमोलिशन अभी चल रहा है वो 28 तारीख को अर्ली मॉर्निंग सुबह 4:30 बजे हमने स्टार्ट किया था. टोटल 1400 पुलिस एंड 7 कंपनीज ऑफ एसआरबी वाज इन्वॉल्वड इन दिस एंटायर ऑपरेशन. और अभी तो डिमोलिशन ऑलमोस्ट खत्म हो गया है. जो बाकी का जो मलबा है वो उठाने की प्रक्रिया चल रही है. खास करके ये जो डिमोलिशन है, अभी नवरात्रा भी आने वाले, लोगों को क्या मैसेज देंगे, कितने लोगों को अरेस्ट किया था और सोशल मीडिया के लिए आप क्या मैसेज देंगे? We have arrested 150, more than 150 people in this entire operation. And सोशल मीडिया के लिए हमारी सेपरेट टीम्स स्टेट लेवल पे भी, डिस्ट्रिक्ट लेवल पे भी और पुलिस स्टेशन लेवल पे चल रही है. We have arrested around 8 people, rounded up 8 people for this social media violation. और अभी ये प्रक्रिया चलेगी लंबे समय तक. खास करके नवरात्रा आने वाला है, क्या करेंगे? हमारी बंदोबस्त की तैयारी है, उसमें कोई इश्यू नहीं आएगा. ये 102 एकड़ जगह जो थी वो पूरी अतिक्रमित हुई थी. यहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे बड़े और 45 बड़े स्ट्रक्चर्स थे जो मुसाफिर खाना के में उपयोग हो रहे थे और छोटे टिन शेड के भी कई ज्यादा इसमें रूम्स थे. वो पूरी जो ड्राइव है पूरी कानूनी प्रक्रिया करने के बाद, कानूनी प्रक्रिया में तो उसका पूरा हमने मेजरमेंट भी सरकारी महकमे से करवाया और उसके बाद उसका डिमार्केटेड उसको कर दिया, लोगों को समझूत किया कि आप एनक्लोज एरिया में बैठे हुए हैं. तो उसके बाद उनको हमारी जो लैंड कोड है उसके अंदर हमारे सब डिविजनल मजिस्ट्रेट वेरावल ने उनको एक नोटिस भी दिया इस जगह खाली करने के लिए और 15 दिन का उनको टाइम दिया. 15 दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये एनक्रोचर्स थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भाई 24 घंटे में ये जगह खाली करनी है. उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है. उसके बाद भी इन्होंने खाली नहीं किया. उसकी वजह से 28 तारीख सुबह 5:30 बजे हमने ये डिमोलिशन स्टार्ट किया और हमने ये काम पूरा कर लिया है. पूरा ये एरिया खाली हो गया है, डेब्रिज भी निकाल दी है. अब जो आप 1 घंटे का काम हमारा बाकी है वो खाली लेवलिंग का है, उसका ये. उसके बाद ये टायर फेंसिंग भी पूरी हो जाएगी और ये संपूर्ण प्रक्रिया है पूरी हो जाएगी. તો આ તરફ ધોરાજીના રોડ રસ્તા બિસ્માર બની ગયા છે. ધોરાજી નગરપાલિકાએ ₹8 લાખની મોરમ પાથરી છે, પરંતુ આ ખાડા ખબચિયાવાળા મોરમ ગુમ થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાંથી નીકળતા આરએનબી હસ્તકના રોડ બિસ્માર બની ગયા છે. ધોરાજીના રોડ રસ્તા પર નીકળતા વાહનો ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે. થોડા સમય પહેલા બનેલા રોડ રસ્તા બિસ્માર બની ગયા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ધોરાજીના રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રોડ પર વાહન ચાલકો ખાડા ટેકરાથી પરેશાન થઈ ગયા છે, ત્રસ્ત થઈ ગયા છે. તેના કારણે વરસાદને કારણે રસ્તાઓથી ધોવાણ ધોવાઈ ગયું છે. વાહન ચાલકો આ રોડ પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે. ધોરાજીના જેતપુર રોડ, જમનાવળ રોડ, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ ઉબડખાબડ હાલતમાં, મરણ પથારીએ તમામ રોડ રસ્તા અને કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પછી નવરાત્રી આવી રહી છે, ત્યારબાદ દિવાળીનો મોટો તહેવાર પણ આવી રહ્યો હોય, પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી નગરપાલિકાએ ₹8 લાખની મોરમ પાથરી છે, પરંતુ આ ખાડા ખાબોચિયાવાળા મોરમ કંઈ કસે ગુમ થઈ ગયા છે. જ્યારે તંત્ર દ્વારા ડામર રોડ પર ડામરના થીગડા કરવાના હોય અને સીસી રોડ પર સિમેન્ટ કોન્ક્રીટના થીગડા કરવાના હોય, પરંતુ તંત્ર દ્વારા મોરમ ટાઇલ્સ જેવી માટી નાખીને કામ ચલાવી લેવામાં આવ્યું છે. શું તંત્ર પણ આ ખાડા ખાબોચિયા અને બિસ્માર રોડ પર વાહનોને ઉબડખાબડ જોતા જોઈને લાગી નથી રહ્યું કે તંત્રની કામગીરી પર કેવા સવાલો ઊભા થાય છે?
અત્યંત દુર્ઘટના જેવી વાત છે. લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડરજ્જુની દવા લેવા માટે જવું પડે. આનાથી કમભાઈ ક્યુ કહેવાય. આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો તો ચારે બાજુ નકરા ખાડા 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 છે. માટે મહેરબાની કરીને હવે આ સરકાર કંઈક કરે તો સારું, નહીં તો આમાં તો કોઈને ડોક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી. માટે મહેરબાની કરીને હવે અમને કંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા. માથે નવરાત્રી, માની નવરાત્રી આવે છે, ઉપર દિવાળી આવે છે. તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરદસ્તી જે કાંઈ કહો તે હવે અમે ત્રાસી ગયા છીએ. મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી. દરેક રસ્તા ઉપર કયા રસ્તામાં ખાડા નથી? મને એક રસ્તો દેખાડો કાંઈ ખાડા નથી. જુનાગઢ રોડ નવો બન્યો, ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો. દરેક વિસ્તારમાં આજે ઉપલેટા રોડ તમે જાઓ, કબ્રસ્તાન પાસે માણસને દીદાર કરવા જવું હોય કબર ઉપર તો એના મોટરસાયકલ પડી જાય છે. હવે આના માટે કઈક રસ્તો વિચારો સરકાર તો સારી વાત છે. દરેક રોડ જોવો, જુનાગઢ રોડ છે, ઉપલેટા રોડ છે, જમનાવર રોડ છે, RNBSના રોડ છે. દરેક રોડમાં અત્યારે જોવો તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે એમાં વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પણ આ નિર્ભર તંત્ર ધ્યાન દે એવું કઈ લાગતું નથી. વાહનોમાં કેવી નુકસાની આવે? વાહનોમાં ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે. કયા કયા રોડ કેવી હાલતમાં છે? જુનાગઢ રોડ જોવો, ઉપલેટા રોડ જોવો, જમનાવર રોડ જોવો, આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અનેક વખત રજૂઆત કરી છે. શું તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે. જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. એ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. એને કારણે શરદી ઉધરસના કેસો એવા બને છે. એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેરમાં રોડ રસ્તાનો પ્રશ્ન લોકોના માથાના દુખાવામાં સમાન બન્યું છે અને ધોરાજી શહેરને આજે ખાડા નગરી જેવા ઉપનામ મળ્યું છે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર અને RNBના અધિકારીઓની કારણે મળ્યું છે. ધોરાજી શહેરની પ્રજા આજે શારીરિક રીતે, આર્થિક રીતે નુકસાની ભોગવી છે. આ જ ખાડાઓના કારણે અનેક વખત અકસ્માત થયા છે, લોકોમાં શારીરિક ઈજાઓ પહોંચી છે, કેટલા લોકોના હાથ પગ ભાંગી જવાના બનાવ બન્યા છે અને વાહનોમાં પણ મોટા ભાગે નુકસાન થઈ રહ્યું છે. ધોરાજીની સ્થિતિ એવી છે આજે કે ધોરાજી શહેરમાં રોડ રસ્તા જે ડાન્સિંગ કાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે વાહન ચલાવવા તો છોડીએ, પણ ચાલીને નીકળવું પણ ધોરાજીમાં રોડ રસ્તા પર મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને જમનાવર રોડ હોય, જેતપુર રોડ હોય, ઉપલેટા રોડ હોય કે જુનાગઢ રોડ હોય, RNB અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પાપે કહી શકાય કે ધોરાજીની નિર્દોષ પ્રજા પીલાઈ રહી છે. તો ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં જર્જરિત મકાનની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી 3 બગીચાની દિવાલોનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આનંદનગર વિસ્તારમાં આવેલી દીપ સોસાયટીમાં દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. 3 માળના એપાર્ટમેન્ટની દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના મિલકત વિભાગ દોડી આવ્યું હતું. તો અત્યારે મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.